અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમીને લીધે શાળા સંચાલક મંડળના પ્રમુખની સીએમને રજૂઆત। રાજ્યમાં ગરમીનો પારો 45 ડિગ્રી પાર પહોંચ્યો છે, જેને કારણે અનેક લોકો હીટવેવનો ભોગ બન્યા છે। બીજી તરફ 13 જૂનથી શરૂ થઈ રહેલા શૈક્ષણિક સત્રને લઈને શાળાઓ ખોલી રહી છે। શાળા સંચાલકોએ રજૂઆત કરી છે કે શાળાઓ એક સપ્તાહ મોડી ખોલવામાં આવે, એટલે કે શાળાઓમાં ચાલી રહેલું ઉનાળુ વેકેશન 13 જૂનની જગ્યાએ 22 જૂન સુધી લંબાવવામાં આવે। સીબીઆઈ અને કસ્ટમ વિભાગના ઉચ્ચ અધિકારીના નામે લોકોને ડરાવી લાખો રૂપિયા ખંખેરનાર 4 આરોપીની ધરપકડ। છેતરપિંડીના ગુનામાં સાયબર ક્રાઇમે એકાઉન્ટ આપનારા 4 આરોપીને તો ઝડપી લીધા છે। જોકે પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓ સાથે સંકળાયેલા અને ગેંગના મુખ્ય સૂત્રધાર મલેશિયા અને દુબઈ જેવા અન્ય દેશોમાં બેસી આ રેકેટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે। સાથે ઝડપાયેલા આરોપી કેટલા સમયથી એકાઉન્ટ ભાડે આપે છે અને તેમના એકાઉન્ટનો અન્ય કયા ગુનામાં ઉપયોગ થયો છે તે મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે। રાજપથ રંગોલી રોડ પરના અર્બન ચોક અને સિંધુ ભવન રોડ પરના બેટી પોસ્ટ સહિતની 15 મિલકતો સીલ કરવામાં આવી, તો મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો દ્વારા સિંધુ ભવન રોડ ઉપર તાજ હોટલની આસપાસ આવેલી મિલકતોમાં તપાસ કરવામાં આવી હતી, કે જેમાં કર્ણાવતી ક્લબ રોડ પર કાલીબારી મંદિર પાસે આવેલું અર્બન ચોક સીલ મારવામાં આવ્યું છે। ગેરકાયદેસર રીતે આખું અર્બન ચોક ઊભું કરી દેવામાં આવ્યું હતું। મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈપણ પરવાનગી લીધા વિના આખું અર્બન ચોક છેલ્લા એક સમયથી ચાલતું હતું। બીયુ પરમિશન અને ફાયર એનઓસીને લઈને 226 મિલકતોને તપાસી કુલ 15થી વધુ મિલકતોને સીલ કરવામાં આવી છે। થાઇલેન્ડ, અમેરિકા અને કેનેડાથી કુરિયર મારફતે હાઇબ્રિડ ગાંજાનું સપ્લાય। કસ્ટમ વિભાગ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે થાઇલેન્ડ, અમેરિકા અને કેનેડાથી આવતા કુરિયરમાં રમકડા અને લંબચોરસ બોક્સની અંદર હાઇબ્રિડ ગાંજો હોવાની બાતમી મળી હતી, જે બાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ દ્વારા જોઈન્ટ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને હાલ આ ઓપરેશન ચાલી રહ્યું છે। આ ક્રાઇમ બ્રાન્ચે એક કસ્ટમ વિભાગે અત્યાર સુધીમાં 1.10 કરોડનો ગાંજો જપ્ત કર્યો છે। પ્રથમ દ્રષ્ટિએ બોક્સની અંદર રમકડા, લંચ બોક્સ અને ચોકલેટ હતી, પરંતુ તેની અંદર ડ્રગ્સ એટલે કે સિન્થેટિક ગાંજો છુપાયેલો હતો। અમદાવાદમાં 12 ટ્યુશન ક્લાસીસ, મલ્ટી સ્પેશિયાલિટી સહિતની 9 હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નથી। અમદાવાદમાં ચેકિંગ દરમિયાન ટ્યુશન ક્લાસીસમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। નાના ચિલોડા વિસ્તારમાં આવેલ રોયલ આર્કેડ કોમ્પ્લેક્સમાં ચાલતા 12 જેટલા ટ્યુશન ક્લાસીસ પાસે ફાયર એનઓસી ન હતી। અમદાવાદના ટ્યુશન ક્લાસ સંચાલકો અને ફાયર વિભાગ સુરતની તક્ષશિલા કાંડની ઘટના બાદ અમદાવાદમાં પણ તક્ષશિલા કાંડ બને તેની રાહ જોઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ જણાય છે। 3 દિવસ કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે। 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે, જ્યારે આજથી 3 દિવસ કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, કે જેનાથી ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના છે। ત્યારે અમદાવાદમાં 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં વધુ એક દોષિતે હંગામી જામીન અરજી પરત ખેંચી। ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટના દોષિત કયામુદ્દીન કાદીરે તેની દીકરીના એડમિશન માટે હંગામી જામીન અરજી કરી હતી, કે જેમાં જણાવ્યું હતું કે દીકરીને ભણાવવા માટે નાણાકીય સહાયની જરૂર છે। અગાઉ ઓગસ્ટ મહિનામાં કરાયેલી અરજી મંજૂર કરવામાં આવી ન હતી। કોર્ટે નોંધ્યું હતું કે અગાઉ અરજદારના પિતાનું મૃત્યુ થતાં તેને પોલીસ જાપ્તા સાથે છોડવામાં આવ્યો હતો। દીકરીને એડમિશન આપવાના નાણાકીય સહાયથી હંગામી જામીન માટેનું યોગ્ય ગ્રાઉન્ડ નથી, જેથી અરજી પરત ખેંચવામાં આવી હતી। રાણીપુરા ગામ પાસેની કોઝી હોટલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની। રાત્રિના સમયે સાયકલ લઈને જઈ રહેલા 44 વર્ષીય યુવકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જ્યારે બીજી ઘટનામાં બારેજા હાઈવે પરના સર્વિસ રોડ ઉપર ટ્રકની લાઇટ બંધ થઈ જતા ડ્રાઈવર લાઇટ રિપેરિંગ કરી રહ્યો હતો, તે સમયે બીજો ટ્રક પૂરપાટ ઝડપે આવીને પાછળના ભાગે ટક્કર મારી હતી, કે જેને કારણે બંને ટ્રક વચ્ચે ફસાયેલા ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ધોળકા પોલીસના 10 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો। ધોળકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં 10 વર્ષથી ભાગતા ફરતા ચોરીના ગુનેગારોને બાતમીને આધારે અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના કામલપુર ગામમાંથી ઝડપી પાડ્યો હતો। 2014માં પ્લાસ્ટિકના દાણાની બોરીઓ ભરી જામનગરથી ભોપાલ જવા માટે નીકળેલી ટ્રકમાંથી ધોળકાના પુલન સર્કલ પાસે ચાલુ ટ્રકે તાડપત્રી ચીરી
40 બોરીઓ પ્લાસ્ટિકના દાણાની ચોરાઈ ગઈ હતી. ટ્રક ચાલકને આની જાણ પુલન સર્કલથી 100 મીટર દૂર ટ્રકનું ટાયર ફાટતા ટ્રક બાજુમાં લેતા હતા. તે દરમિયાન સાઇડ ગ્લાસમાંથી કોઈ ઈસમ ટ્રકમાંથી કૂદ્યો અને ભાગતો દેખાયો હતો. ધોળકામાં ઈંટોના વેપારીના ઘરમાંથી તેના પુત્ર અને ભાગીદારે જ ₹10.10 લાખની ચોરી કર્યાનું ખુલ્યું. ધોળકા અમન પાર્ક સોસાયટીમાં રહેતા ઈંટોના ભઠ્ઠાના માલિકના ઘરમાંથી રવિવારે દિનદાડે 15 મિનિટમાં ચાવીથી તાળો ખોલી તસ્કર ₹10.10 લાખની ચોરી કરી ફરાર થયો હતો. આ મામલે પોલીસ તપાસમાં ઈંટોના ભઠ્ઠાના માલિકના ભાગીદારે કોલસાવાળા તેમજ મજૂરોને પૈસા ન આપવા પડે માટે પ્લાન બનાવ્યો હતો, જેમાં ભાગીદારે પોતાના બનેવી અને ફરિયાદીના પુત્રને પણ સાથે રાખ્યો હોવાનું ખુલતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.